એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3ની 116 જગ્યા માટેની ભરતી પડી છે તેની ચર્ચા કરવા ભેગા થયા છીએ। ટોટલ 116 જગ્યા પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3 અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની ટોટલ 150 જગ્યા એટલે ટોટલ 250 જગ્યાથી ઉપરની ભરતી આવી ગઈ છે। ભરતીમાં ફોર્મ ભરવાની તારીખ છે 15/2/2024 થી 1/3/2024 સુધી તમે ફોર્મ ભરી શકશો। ઓજસ વેબસાઇટ ઉપર તમારે ફોર્મ ભરી શકાશે। અહીં જગ્યા વાઇઝ વેકેન્સી વાઇઝ જે બિન અનામત વર્ગ સામાજિક શૈક્ષણિક પછાત અનુસૂચિત જાતિની જે જગ્યા આપેલી છે તે નીચે દર્શાવેલી છે। ટોટલ 266 જગ્યાઓ છે જેમાં બિન અનામત વર્ગની 112 જગ્યા છે, અનુસૂચિત જાતિની 17 જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગની 71 જગ્યાઓ છે। અહીં પેટા હિસાબનીશ અને સબ ઓડિટર વર્ગ 3નો પગાર 26,500 5 વર્ષ માટે અને હિસાબનીશ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષકનો પગાર છે 49,600 રૂપિયા। ઉમેદવારની ઉંમર છે તે 35 વર્ષથી વધુ હોવી ન જોઈએ અને 20 વર્ષથી ઓછી ન હોવી જોઈએ। બાકી જે લોકો અનામતમાં આવે છે તેમને તેના નિયમ મુજબ છૂટછાટ મળે છે। કોમ્પ્યુટરની જાણકારીમાં CCCનું સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા તો ધોરણ 10 અથવા 12માં કોમ્પ્યુટર સબ્જેક્ટ તરીકે પાસ કરેલો હોવો જોઈએ। અહીં બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પરીક્ષાની ફી 500 રૂપિયા પ્રાથમિક પરીક્ષાની અને અનામત વર્ગના વિદ્યાર્થીને 400 રૂપિયા, મુખ્ય પરીક્ષાની 600 રૂપિયા, અનામત વર્ગ માટે 500 રૂપિયા। આ દરેક ફી છે તે રિફંડેબલ છે, તમે પરીક્ષા આપશો એટલે ફી પાછી મળી જશે। ટોટલ 2 વિભાગમાં પરીક્ષા આવશે। CBRT કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હશે પ્રથમ, જે પ્રિલિમ એક્ઝામ હશે, ત્યારબાદ મેઇન એક્ઝામ હશે જે રિટર્ન આવશે। એટલે જે પહેલી જગ્યા છે તેમાં કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ જ આવશે અને બીજીમાં મેઇન્સ એક્ઝામ જે રિટર્નમાં આવશે। અહીં પ્રિલિમ એક્ઝામનું પેપર આપેલું છે, જનરલ સ્ટડીનું પેપર આવશે 150 માર્કનું। ત્યારબાદ જે મેઇન એક્ઝામ છે ડિસ્ક્રિપ્ટિવ તેમાં ગુજરાતી અને અંગ્રેજી ભાષા 100 માર્ક અને બીજા અકાઉન્ટને લગતી ભાષા તેના 100 માર્ક। હવે જોઈએ ઉમેદવારની લાયકાત। ડિગ્રી મેળવેલી હોવી જોઈએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન BAમાં ડિગ્રી હોવી જોઈએ અથવા તો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન કરેલું હોવું જોઈએ, બેચલર ઓફ કોમર્સ કરેલું હોવું જોઈએ, બેચલર ઓફ સાયન્સ કરેલું હોવું જોઈએ અથવા તો બેચલર ઓફ આર્ટ્સ હોવું જોઈએ જેમાં સ્ટેટિસ્ટિક્સ, ઇકોનોમિક્સ અને મેથેમેટિક્સ સબ્જેક્ટ હોવા જોઈએ। આ શૈક્ષણિક લાયકાતો છે। આ વિડીયોમાં આપણે દરેક વસ્તુની ચર્ચા કરી લીધી છે।